રાજકોટના રૈયા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ઇન્દ્રપ્રસ્થ નગરમાં છેલ્લા 15 વર્ષથી રસ્તાઓનો અભાવ જોવા મળ્યો। મહિલાઓ દ્વારા થાળી વગાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો। પછાત રહેલા વિસ્તારના વિકાસ માટે સ્થાનિકોની માંગ છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। સુતેલા વહીવટી તંત્રને જગાડવા માટે લોકોએ થાળીઓ વગાડી રાજકોટ મહાનગરપાલિકા સામે લોકોનો હલ્લાબોલ। રાજકોટના વોર્ડ નંબર 1 માં આવેલું જે રૈયા વિસ્તાર છે ત્યાં ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટી છે। ત્યાં કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રોડ ન હોવાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપણી સાથે કેટલાક બહેનો જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। તો શું કહી રહ્યા છે? શું નામ બેન આપનું? ભાવનાબેન કોઠારી। ભાવનાબેન, શું સમસ્યા છે? સમસ્યા ઢાળીઓ સરખો થાય એની વ્યવસ્થા કરો તમે, બસ બીજું અમારે કાંઈ નથી જોતું। શું મુશ્કેલી શું પડે? મુશ્કેલી નાના છોકરાને કોઈ રમવાની વ્યવસ્થા નથી। અમે મકાન લીધું ત્યારે અમારે એમ થતું હતું કે અહીંયા ક્યાં ઢાળીઓ સરખો નથી, જીવજંતુ નીકળે, એને બદલે હા એટલે અમારે મકાન હોત બદલાવાની અત્યારે વ્યવસ્થા થાય છે। તો હવે શું કરવું એમ? બેન શું કહેશો? એ સિટી બસ આવતી નથી, સાધન નથી આવતા। અમારે ઉંમર થઈ ગઈ, હવે હાજા માંદા થયા તો છોકરા ઘરે હોય ન હોય, પાડોશી શેમાં અમને લઈ જાય? એટલે અમારે અહીંયા રોડ જોઈશે સાહેબ। આ કેટલા વર્ષથી આમણમ છે, એટલે અમારે રોડ જોઈશે। ઉંમર અમારી થઈ ગઈ છે, હવે હલાતું નથી સાહેબ। હવે એટલે સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન તમારું? મારું નામ રેખાબેન સાપરિયા। અમારે અહીંયા રોડ નથી અને લાઇટો નથી, અને વરસાદ બહુ આવે એટલે બધા પડી જાય છે અહીંયા, અને ગાડી સ્લીપ થઈ જાય। અમને રોડ કરાવો અને બસનું કરાવો અમને। રજૂઆત કરી કઈ? ના, રજૂઆત નથી કરી। આ તમને બધા કહી છે, અમે રજૂઆત કરી છે। એક તો લખાયું હતું તો અમારે રોડ બનાવવો છે। મંદિર અમે કેટલી ફેરે રિક્વેસ્ટ કરી છે નેતાઓને, પણ કોઈ જવાબ અમને આપતા નથી। હવે તો આજ વખતે અમે કીધું કે અમારે મત કોઈને દેવા જ નથી, ભલે ગમે એવો નેતા હોય। અમારે બાળકોને રમત ગમતના સાધન, પછી રોડ, પછી પાણી, પછી લાઇટ, બધું હરખું અમારે અહીં જોઈએ। તમે એક વખત આવો, અહીં અમારે બહુ મુશ્કેલી છે। બહેનો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે કહી રહ્યા છે કે રોડ રસ્તા જે ખરાબ છે, ઢાળ છે, તેને લઈને વાહનોની અવર જવર કરવી પણ મુશ્કેલ પડે છે। ત્યારે લોકોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમની પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ પ્રકાશભાઈ પરમાર છે। સરકારશ્રીની એવી રજૂઆત જ છે કે જેથી કરીને આ કાયમીનો જે હલ છે, છેલ્લા 10 વર્ષથી અમે રહી છીએ સ્થાનિક લોકો, ઓછામાં ઓછા 1500 થી 2000ની વસ્તી છે। તો આ રસ્તો વ્યવસ્થિત સરકારશ્રીને કરી દે કે જેથી કરીને બૈરાઓને, છોકરાઓને, બાળકોને કે લપસોમાં લપસી જાય છે, અને ઘણા વૃદ્ધો પણ પડી જાય છે। અને સ્ટ્રીટ લાઇટ છે, જેમ કે બાગ બગીચા છે, જેવું ડેવલપ કરી દે તેવી સરકારશ્રીને રજૂઆત છે અમારે। લોકો છે કહી રહ્યા છે કે અમે વેરો બધું ભરતા હોય છે, છતાં પણ રોડ રસ્તા જે થતા નથી। આ જે રસ્તો જોઈ રહ્યા છો, જે રીતના દ્રશ્યો બતાવ્યું છે, રોડ છે તે ઢાળવાળો છે। વાહન ચાલકોને અહીંથી ચાલવું હોય કે એસટી બસ હોય કે કોઈ પણ જાતની બસો અહીં આવતી નથી, તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ રસ્તો બનાવી આપે જેથી જે પ્રાઇવેટ વાહનો હોય કે સિટી બસ હોય તે આવે અને તેની મુશ્કેલીનો સામનો દૂર થાય તેવી તેમણે માંગ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।